ખન ખન જરે ઘરના બૈરા વનમાં જાય તો પવનમાં લાગે દામરીના મારા બાપ બાપુજીની દેવી મળે કેવો સમય કોઈ ઇતિહાસમાં ભાઈઓ રૂઠી જાય ફગુ રૂઠી જાય જગત રૂઠી જાય આવા તો ઘણા ઇતિહાસ છે પણ જઈએ પેટ રૂઠે કે કોને કેવું મારા બાપ બાપુજીને જે અઘોર વનની માલિકા બેન ગઈ દી આદમી મેર બેઠો ને મારા બાપ બાપુજીની આંધળી આંખોની માલિકાની ટાપ 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 આહુડા પહેરાન મળી મારા દીકરાવે તો મને સેતરો મને વિહરી ક્યાં મને સેતરી આંખો બાકી કોણ આવે અહીંયા ભાઈ દીકરા હતા એ મેલી લઈ આવી ગયા પણ જ્યાં આંખમાંથી આંખડું પડ્યું મરી રણની આંખમાંથી જે આહુડું પડ્યું ને કર્મની હાડણી માથે સવારી થઈ દેવી આવેલું ગીરે એમાં મારા ભાગુજી આપણે મરી રૂપલા વાજાના વાદની દીવી મરી ન્યાલડી મરી ના કોક દર્શન કરજો એ રૂપલા વાજાનું વૈદાનું કડું હાલ પડ્યું છે અહીંયા રૂપલા વાજાએ એકદી મારા બાપ ભાણિયા સામે વાદ માંડ્યો હતો દેવી જમતી દેવીએ વાદ માંડ્યો હતો ભાણિયા તારી દેવી જોવા આવ્યો છે અને તે રૂપલો વાજો અડદના દાણા મંત્રી મારા બાપ ભાણિયા માથે મીઠું ના ઘા કરવા માંડ્યો
ભાણા દાદાની તો 12-15 વર્ષની ઉંમર હતી વિક્રમભાઈ, અને અમારે ભાણા દાદાની બેન એનું નામ હજડી. કોઈટમાં જઈને ઇતિહાસ સંભાળજો. મારા બાપ ભાણિયાને જ્યાં લથડિયું આવ્યું ને એ હજડી દીકરી પોકારે કઈનો મારી મેલડી એમ કે આનંદ કહે કરમાણ જા તો માણસ માણે ભલા માણસ. આપણા વડવાનું ગાણું આપણા દેવપૂજક સમાજની જે આ કથની આ એક વેદના છે. વેદના શું છે? વેદના છે. અને કોઈ પણ તમે ઇતિહાસ સંભાળો એમાં દુઃખ તો હોય ને હોય. આજે આમ જો આજે આ પંખીડા આવ્યા છે ને આ પહોળા માથે એક દિન આ છે ને દુઃખ હતું. દુઃખમાં દિવ્ય ભાગ્યો પડ્યો છે. પણ એક વાત હાવ હાચી છે ભાઈ, સમય આવે ને ભાઈઓ હોય ને ઈ અવળું ફરી જાય, હગું અવળું ફરી જાય. જગતમાં જઈએ નીસી ધરતી ઊંસો આ તઈએ કોઈ ન રહીએ તઈએ દેવી હા. આવો સમય વાકેલની જુદી જગ્યા માથેથી જેથી મારી માં પોતળી રાજપૂત કુળ હતા. રાજપૂત કુળ જેમના બે દીકરા હતા, એકનું નામ વરવા દાદા ને એકનું નામ જોગી. બે પહોળા કોઈ કારણસર માથે એવી વેળા આવી છે. ભાઈઓમાં ભાવ નહીં જોયો હોય ને બે પહોળા આંગળીએ વરગારી મારી માં પોતળી હાલી નીકળી. ક્યાં જાય? રાત પડે અહીંયા રોકાઈ જાય, દી ઉગે એટલે હાલતી થઈ જાય. હાલતા 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 5-10 ગામડા ટપી ગઈ છે. મારી માં પોતળીને વિચાર થયો મારી ભાઈઓએ તો સંભાળ ન લીધી, હગાવે તો સંભાળ ન લીધી, પણ મારી સિંધુડી મારી દેવી તે મારી સંભાળ ન લીધી. જગત રૂઠી ગયું પણ મારી દરિયાના લોટની દેવી મારી સિંધુડી તે મારી માયા મેલી. જ્યાં હોશિયારું આહુડું પાડ્યું આવી ડૂબી રે ખમા મારી પોતળી. જગતે માયા મેલી છે, મેં સિંધુડી મેળવી માયા નથી મેલી પણ મળે તે મારી માયા નથી મેલી. મને ખબર કેમ પડે? તું મારી આયરે છો, મને પોતળીને ગતિ કેવી થાય? અરે મારી પોતળી તું કે એમ કરી દઉં. મારી પોતળી બોલ કે મળે જો તું મારી આયરે હો. આ વેરાણ વગડાની માલી પાસે સિંધુડી નદીનો વારો, આ વેરાણ વગડાની માલી પાસે ખાંડિયો આખરી કહેવાય છે. ખાંડિયો કાળો. જો ખરેખર મારી દેવી જો તું મારા પહોળા ભેગી હો અને ખાંડિયો કાળો 360 ગોળીઓ સિંગડામાં લઈને ફરે છે. માણસની વાસ આવે ને ત્યાં ખેતરવા કાપી જાય છે,
પણ ઈ ખાંડીઓ કાળો આફડો આફડો હામો આવે અને હામો આવી ખાંડીઓ આખરી ગાતર લીએ અને મારા દીકરાના મખે જો તું ખાંડિયાના અમલ પીને તો મને થાય મારી સીધડી મારા આવી જશે. ભલા માણા ધર્મ ધારઈ કરી દી તમે કયો ને મળા બેઠા કરી દી કદાચ દવાખાનાની મલીપા પડ્યા હોય સર્જન ડોક્ટર હાથ અધર કરી દે ને તો એ સર્જન ડોક્ટર બનીને આવીને ફેરી જાય. ખાંડિયો કાળો હામે આવ્યો ગાતર લીધી ઊભો છે. મોટો દીકરો જોતી હતો મારા પોતીમાં કીધું કે લે બેટે ખાંડિયા આખડીને પાય. તો એ બે દીકરા હતા એમાં મોટો દીકરો હતો ને એ વિયોગ્યો ના માને હું આ વાતમાં નથી. મોટો દીકરો હતો એ વિયોગ્યો પછી રિયો કોણ મારો બાપ હાથ વરાનો વરવારી મારી બાપ પોતરી બોલી મારા વરવા ને ને ધોરી પસેડી ભેટ વાય ને ધોરી પસેડી ભેટ વાય ને મારી બાપ પોતરી અહીંયા પડાઈ કરીને હાથ વરમાં વરવા પાયે મારી સીધોડી આવી ઊભી રહી હો ભાઈ મારા બાપ વરવા પાયે સીધોડી આવી પણ અહીંયા પઢિયાર તો હતો નહીં સરી હતી નહીં પ્યાલો હતો નહીં ખાંડિયાને રેન કેમ દેવું ભાઈ મારી માં પોતડી આંખમાં કર્યું એ વરવા પોતડીની દેવી સૌ દરિયાના લોટની દેવી સૌ અને કોકની મારી વસ્તી અંતરથી હાથ કરે બેટા અને જો મારી વસ્તીનો હાથ આમની જો આવીને ભીનો રમને તો મને વરવા પોતડીની દેવીને મને ખોઈ કાઢી આમળે બગડાની માલિકા કોકની મારી વસ્તી માથે વેળા પડે અને મને વરવા પોતડીની દેવીને કંકો કાય અને બેટા જો આવીનું ભીનો રમને મને વરવાની દેવીને મને સીધોડી મને ખોઈ આ વસ્તી પોકાર કરે મારી નાચ તને ટોકો મારે અને બેટા મારી નાચ કદાચ ટોકો કરે અને જો વરવા પોતડીની દીવી જો આવીનું ભીનો રમને એ મને સીધોડીને મને ખોઈ જાય. ગોરબલની દેવી હોનાના મુડે જમે છે હો એ માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું કદાચ મારી પાવાની દેવી એનો કદાચ મહેમાન થયું હોય અને બેટા મને વરવાની દેવીને મારી નાચ ટકોરો મારે અને કદાચ ગોરબલની દેવીના મઢડે જો હોનાના તલક ન દઉં ને એ મને પોતડીની દેવીને મને ખોઈ જાય.
ગરીબનો માણા તો ધણી નો થાય ગરીબને જોઈ માણા તો અવળું ફરી જાય મારા બાપ ભરવાની દેવી તું અવળું ફરી ગઈ ને રેવા દે વાય તું જોડાવતી મારા બાપ ભરવાની સિંધુડી મારા બાપ વરવાની શું મને વરવા પોતરી જીવીને મને ટકોરો મારો મારી નાચ અને કદાચ મારી નાચ મારી વસ્તી મને વરવાની જીવીને હાથ કરે અને બેટા મારી નાચનો જો હાથ હુનો પડવા દઉં ને તેથી મને વરવા પોતરી જીવીને મને કોઈ લાગી જાય હો મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માને અને મને વરવા પોતલીની દીવીને મને મેરડીને મને ટપોરો માર અને બેટા જો લાગ્યાનો લાગ પૂરો પડવા દઉં ને એ સુધી મને વરવાની દીવીને મને મેરડીને મને કોઈ પડી જાય મરી પાવાના ધનોગર રાગની મારા બાપ દીદી થોડી મુડી મને પાવાની દીવીને મને બિરબલની દીવીને મને વાડી લાગી છે અને મજોટની જગ્યા માથે એકદી મજોટના દાડમાં વજીતા ને પાવાની દીવી બિરબલની દીવી ને ટબુડાની વસ્તીને બોલ આપ્યો છે કે બેટા જો આ મજોટની જગ્યા માથે ધૂળીની ઢગલીનો પાવો રસાયો છે ને અને બેટા જો પાવો હુનો મેલું ને એ કદી મને પાવાની દીવીને મને બિરબલની દીવીને ખોટ લાગી જાય મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ મને તઈ મને બાપ નવરાજની દીવીને મને પારકરીને ટપોરો માર અને બેટા જો લાગ્યાનો લાગ પૂરો પડવા દઉં ને તેથી મને પારકરીને મને ખોટ લાગી જાય
થવા જાય તેથી મને માયના પરના ચોકના ધરી મને બાપ પપ્પાના પૂજેલા મને દાદા જહવદરિયાને હાથ